તો જય દ્વારકાધીશ બધાને નેવું ડેઝના ચેલેન્જમાં નવમા વ્લોગમાં તમારું સ્વાગત છે. પાર્ટ 1 નો જોયો તો ફટાફટથી જોઈ આવજો. હું અને જયભાઈ બે આવ્યા હતા ગાડી સર્વિસ કરાવવા. થોડોક ટાઈમ વાટ જોઈ ત્યાં મારી ગાડી સર્વિસ થઈ ગઈ. જેવી ગાડી સર્વિસ થઈ એટલે હું જયભાઈ આવી ગયા છોલે ભટુરે ખાવા. જમીન સીધો આવતો રહ્યો શોરૂમે, થોડું કામ હતું એ પતાવ્યું, પછી લીધી ગાડીને સાવીને નીકળી ગયો બહાર, કારણ કે બીજી દુકાન માટે વસ્તુ લેવાની હતી. અને પહેલા સીધો આવતો રહ્યો પેલા ભારત એસએસ, ત્યાંથી લેવાનો તો થોડોક ડ્રાય ફ્રૂટ નો સામાન અને બીજી બાકીની બધી વસ્તુ લેવાની હતી લઈ લીધી. અને પછી નીકળી ગયા પ્લાસ્ટિક વાળાની દુકાને વસ્તુ લેવા માટે. પહોંચી ગયો જય પ્લાસ્ટિક માં, ત્યાંથી લઈ લીધી વસ્તુ સીધો આવતો રહ્યો જેબીમાં. એક પછી એક બધી વસ્તુ ભેગી કરીને હું નીકળી ગયો રમા કાકા વાળી દુકાને જવા માટે. પહોંચી ગયો રમા કાકા વાળી દુકાને ને ના મળી ગઈ મને કોકની 5 સ્ટાર, એ પણ મેં ખાઈ લીધી. અને જે સામાન આપણે સાથે લાવ્યા તે બધો અહીંયા સેટઅપ કરી દીધો ને પછી હું નીકળી ગયો શોરૂમે જવા માટે. ને હમણાંથી આ વાતાવરણનું કઈ નક્કી નથી, બપોરે તડકો હોય, બપોર પછી વરસાદ હોય ને સાંજે ઠંડી લાગે. પહોંચી ગયો શોરૂમે વગાડ્યા થોડીક વાર ગીત. પછી ભૂખ લાગી એટલે મંગાઈ લીધી આલુ સેવ ને બ્લોગ જોતા જોતા ખાધી આલુ સેવ. હજી તો ખાલી 5 જ વાગ્યા હતા ને બહાર આવીને જોયું તો થઈ ગયું વરસાદ વાળું વાતાવરણ. હું વરસાદની વાટે હતો ને આવી ગયું વાવાઝોડું. ને આ વાવાઝોડામાં કેટલા બોર્ડ ને કેટલા પતરા ઉડી ગયા એનું નક્કી જ નથી. ડેમો જોઈ લો પેલા. અને પછી વહી ગયા આપણા શોરૂમની લાઈટ. તો જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો. હું મળું તમને બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ ને બાય બાય.